सो हाई फ्रेंड्स, आनी पहला मैं एक विडियो बनावेलो हतो कि सरकार द्वारा ए निर्णय आपवामां आव्यो छे कि जान्युआरी महीनाना एंड सुधीमां तमाम विद्यार्थीओनी स्कॉलरशीप जमा करी देवानी रहेशे। जे यूनिवर्सिटी वाइज अलग अलग विद्यार्थीओनी स्कॉलरशीप पेन्डिंग होय तो तमाम यूनिवर्सिटी वाइज हूँ विडियो साथे बनावतो होउं छुं। तमारे जे पण यूनिवर्सिटी लागती होय अने ए जे लिस्ट हूँ तमने बतावतो होय एमां तमारुं नाम होय तो तमारे तरत ज तमारी कॉलेजनो संपर्क करवानो रहेशे अने तमारी स्कॉलरशीपमां जे पण क्वायरी होय ए तमारे सोल्व करवानी रहेशे। आ विडियोनो टॉपिक छे जेमां हूँ ओबीसी, ईबीसी, डीएनटी अने माइनोरिटी एटले कि लघुमती कैंडिडेट हशे कि जे विद्यार्थीओनी अरजी छे पेन्डिंग में हशे तो लिस्ट बतावीश। एमां जो तमारुं नाम होय तो तमारे कॉलेजनो संपर्क करवानो रहेशे अने तमारे जे पण क्वायरी होय ए सोल्व करवानी रहेशे, जेथी करीने तमारी स्कॉलरशीप छे ए पण जान्युआरी के फेब्रुआरी महीना सुधीमां तमारी स्कॉलरशीप छे जमा थई जाय अने तमारे स्कॉलरशीप माटे वेट छे ते करવો ना पड़े। तो विगतवार आपणे समजीए तो अहींया उपर पण तमे जोई शको छो वर्ष 2023-24 माटे पोस्ट मेट्रिक स्कॉलरशीप अंतर्गत विद्यार्थीओनी अरजीओ मोकलवा बाबत नियामक श्री विकसित जाति कल्याण खाતું गुजरात राज्य गांधीनगर द्वारा सामाजिक અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે ઓબીસી, આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે ईबीसी, વિદ્યાર્થીઓની વિમુક્તિ જાતિઓ એટલે કે ડીએનટી તેમજ લઘુમતી એટલે કે માઇનોરિટી જાતિઓના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ચૂકવવાનું નિયત કરેલ છે, જેમાં વર્ષ 2023 એટલે કે જે વિદ્યાર્થીઓ વર્ષ 2023-24 માં ફોર્મ ભરેલું છે એ વિદ્યાર્થીની સ્કોલરશીપ પણ અત્યારે જમા કરવાનું ચાલુ છે। તો વર્ષ 2023-24 માં હાલ વિદ્યાર્થીઓ જે કોલેજ ઇન્સ્ટિટ્યૂટમાં અથવા તો સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો જે પણ સ્કૂલ કે કોલેજ હોય એમાં લોગિનમાં કુલ 9924 અરજીઓ છે પેન્ડિંગ છે, એટલે કે વિદ્યાર્થીઓ સ્કોલરશીપનું ફોર્મ ભરી દીધેલું છે પરંતુ કોલેજમાં પેન્ડિંગ છે। તો આના માટે વિદ્યાર્થીઓને પણ પોતાનું સ્ટેટસ છે ચેક કરતું રહેવાનું છે। હું તમામ વિડીયોમાં તમને કહું છું કે વિદ્યાર્થીને સ્ટેટસ છે હંમેશા ચેક કરતું રહેવું જોઈએ। તો 9924 અરજીઓ પેન્ડિંગ છે। આ પેન્ડિંગ વિદ્યાર્થીઓનું નામ, ફોન નંબર, સ્કૂલ અથવા કોલેજનું નામ છે આપશ્રીને આ સાથે મોકલી આપવામાં આવેલ છે, જેમાં જે તે લાગતા કોલેજ સંસ્થા અથવા તો સ્કૂલના નામથી ફિલ્ટર કરી પેન્ડિંગ રહેલ વિદ્યાર્થીઓની અરજીઓની તમામ વિગતો જોવા મળશે। એટલે કે આ જે પણ લિસ્ટ છે એ તમામ જે સ્કૂલો છે અથવા તો કોલેજો છે એને મોકલી આપવામાં આવ્યું છે। તેમાં નામ હોય તો કોલેજોને એ કડક નિર્ણય એટલે કે કડક આદેશ આપવામાં આવ્યો છે કે એ લોકોને પોતાના લોગિનમાં જાય અને જે પણ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ છે પેન્ડિંગ હોય તેનો અપ્રૂવ છે તે કરવાની રહેશે। અહીંયા તમને એ પણ જોવા મળશે આ જે અપડેટ હતી 23 તારીખની હતી, એટલે કે 23 જાન્યુઆરીના દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટમાં અપડેટ છે મૂકવામાં આવી હતી। તો અરજીઓ દિવસ 1માં ઓનલાઈન ફોરવર્ડ કરવા તથા સ્કોલરશીપથી વંચિત ન રહે તે માટે તકેદારી રાખવા કોલેજ કક્ષાએથી માધ્યમિક શાળાઓ કે કોલેજ જે છે એને જરૂરી સૂચના આપવામાં આવેલ છે। અપડેટ છે 23 તારીખની છે 23/1/2024ના વર્ષ 2023-24 માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ અંતર્ગત વિદ્યાર્થીઓને અરજીઓ મોકલવા બાબત એમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે દિવસ 1ની અંદર તમારી અરજી છે એટલે કે એની જે પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે। એટલે કે આમાં વિદ્યાર્થીઓ છે એને ફક્ત પોતાનું નામ ચેક કરવાનું છે। અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લગતી જેટલી પણ યુનિવર્સિટી છે એનું અહીંયા તમને નામ જોવા મળશે, જેમ કે મારવાડ યુનિવર્સિટી હશે, આરકે હશે, આત્મી યુનિવર્સિટી છે, જીટીયુ અમદાવાદ છે, દર્શન યુનિવર્સિટી છે, ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી છે। તો જે પણ વિદ્યાર્થીઓને આમાંથી લાગુ પડતો તમામ વિદ્યાર્થીઓને ચેક કરવાનું છે। હવે તમારે એ પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવાની છે એ હું તમને બતાવું છું। તમે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમારે આવી જવાનું રહેશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સર્ચ કરી અને તમારે ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા તમને કેમ્પસ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે। નીચે તમને સર્ક્યુલરનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી અહીંયા તમારે નીચે આવવાનું છે, 23 તારીખની અપડેટ છે એ તમારે જોવાનું છે। અહીંયા તમને વર્ષ 2023-24 માટે પોસ્ટ મેટ્રિક અંતર્ગત વિદ્યાર્થીઓને અરજીઓ મોકલવા બાબત અહીંયા તમને ડાઉનલોડ વ્યૂનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે જે પણ લિસ્ટ છે એક્સેલ ફાઇલમાં અપલોડ થશે। તો એક્સેલ છે એ તમારા કમ્પ્યુટર પીસીમાં અથવા તમારા મોબાઈલમાં પણ તમે યુઝ કરતા હોય તો એક્સેલ છે એમાં તમારે ઓપન કરવાનું છે। ઓપન કર્યા પછી તમે સર્ચના બટન પર ક્લિક કરી અને તમારું નામ છે કે નહીં અથવા તમારા કોલેજ કે સ્કૂલનું નામ છે એ તમારે ચેક કરવાનું છે। ચેક કરી અને ત્યાર પછી જો આમાં તમારું નામ હોય તો તરત જ તમારે સ્કૂલ કે કોલેજનો સંપર્ક કરવાનો છે અને જે પણ તમારા સ્ટેટસમાં પેન્ડિંગ ક્વાયરી હોય એનો તમારે અરજી છે એનો નિકાલ તમારે કરવાનો રહેશે। એટલે કે કોલેજને તો ઓલરેડી આનો ડેટા છે મોકલી આપવામાં આવ્યો છે, પરંતુ વિદ્યાર્થીને પણ પોતાનું સ્ટેટસ ચેક કરવાનું છે। ચેક કરી ત્યાર પછી જે પણ ક્વાયરી હોય તમે કોલેજનો સંપર્ક કરી શકો છો। તમારી જે અરજી હશે એમાં જે પણ પેન્ડિંગ હશે એ તમે ક્લિયર કરી લેશો, એટલે કે ક્વાયરી તમારી સોલ્વ કરી લેશો એટલે તમારી ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધીમાં તમારી સ્કોલરશીપ છે જમા થઈ જશે। કારણ કે સરકારનો એ કડક નિર્ણય છે કે તમામ વિદ્યાર્થીઓને વર્ષ 2023-24ની સ્કોલરશીપ અથવા તો એના પહેલા વર્ષોની સ્કોલરશીપ છે એ અત્યારે જમા કરાવી દેવાની છે। કોઈ પણ વિદ્યાર્થીઓને સ્કોલરશીપથી વંચિત નહીં રહે, પરંતુ વિદ્યાર્થીઓને પોતાની સ્કોલરશીપ પેન્ડિંગ છે કે નહીં ચેક કરી લેવાનું છે। હું તમામ યુનિવર્સિટીના કે તમામ જે ડિસ્ટ્રિક્ટ હોય એના વિડીયો બનાવતો હોઉં છું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો। આગળ બીજી સ્કોલરશીપની કોઈ પણ અપડેટ આવતી હશે તેની અપડેટ હું તમને આપતી રહીશ। જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।